નમસ્કાર, લોકમંચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મુની. દર્શક મિત્રો, લોકમંચમાં રાજકીય ચર્ચાઓ તો ઘણી બધી થતી હોય છે. તમામ મીડિયા ચેનલોની અંદર રાજકીય ચર્ચાઓ ચારે બાજુ જોવા મળે કે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ છે, કે પછી શોભનાબેનનો વિરોધ છે, કે પછી ટિકિટથી કાર્યકર્તાઓ નારાજ છે, મનગમતા ઉમેદવારને ટિકિટ નથી આપવામાં આવી. આ ઘણી બધી ચર્ચાઓ ચાલે. સાથે સાથે ચર્ચા એ પણ ચાલે કે હવે રાજનેતાઓ કવિ પણ બની ચૂક્યા છે. રાજનેતાઓ ટનાટનને લઈને કવિ કરી રહ્યા છે. એટલા જ માટે કહેવું પડે કે ટનાટન કવિ બની ચૂક્યા છે આજકાલ રાજનેતાઓ. આ તમામ ચર્ચાઓ જે અત્યારે ચાલતી હોય છે, પરંતુ એ ચર્ચાઓની એક બીજી બાજુ જ્યારે વાત કરવા જઈએ તો ગુજરાતની ખાસ કરીને ગુજરાતની વાત કરવી છે. ગુજરાતની એક તાસીર કે ગુજરાતની વાત કરીએ તો 2002થી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીની અંદર સભાઓ ગજવે એટલે એ વાત કે ગુજરાતમાં આજે પણ રાત્રે 12 વાગે, 1 વાગે, 2 વાગે દીકરીઓ બધા ફરી શકે અને ખુલ્લે આમ ફરી શકે, કોઈ જાતના ડર વગર. ગુજરાતમાં સલામતી એક સૌથી મહત્વનો પાયો ગણવામાં આવતો. ગુજરાતમાં સલામતી કે રાત્રે બેખૌફ તમે નીકળી શકો. પરંતુ શું આજની પરિસ્થિતિ, આજની વાસ્તવિકતા એ છે ખરી? સવાલ એ થાય. એટલા માટે સવાલ થાય કારણ કે સામાન્ય વ્યક્તિઓ તો ઠીક, પરંતુ ગુજરાતની અંદર પોલીસની ગાડી ઉપર જ્યારે પથ્થરમારો થાય, પોલીસની ગાડી ઉપર અસામાજિક તત્વો કે પછી એને ટપોરી તમે કહી શકો એવા લોકો પોલીસને બાનમાં લે, ત્યારે પછી સામાન્ય વ્યક્તિઓનું શું ગજવું આવે? સવાલ એ પણ થાય અમદાવાદના પોસ્ટ વિસ્તાર ગણાતા એવા બોપલની અંદર જ્યારે એક બિલ્ડર ઉપર અસામાજિક તત્વો દ્વારા એની ઉપર હુમલો કરવામાં આવે, આખરે સ્વબચાવ માટે બિલ્ડરે ફાયરિંગ પણ કરવું પડે. આ પરિસ્થિતિ આવે એટલે સવાલ ઊભા થાય કે શું ગુજરાતમાં એ સલામતી છે ખરી? ઘણા બધા પ્રશ્નો છે. રાતના રાજા જ્યારે અસામાજિક તત્વો બની ચૂક્યા છે અને બેફામ રીતે ફરતા હોય, ત્યારે સવાલ એ પણ આવે કે એમની ઉપર અંકુશ ક્યારે મુકાશે? શું આ પોલીસને ખુલ્લી ચેલેન્જ છે? શું ગુજરાતના ગૃહ વિભાગને આ ખુલ્લી ચેલેન્જ છે કે ભાઈ અમે તો અસામાજિક તત્વો છીએ અને અમે આ જ રીતે રહીશું, તમારે જે કરવું એ કરી લો? પછી આપણે નાર્કોટિક્સની વાત કરીએ કે પછી આપણે ડ્રગ્સ પકડાયું એની વાત કરીએ કે આપણે આટલું દારૂ પકડાયું એની વાત કરીએ, પરંતુ આ તમામ વસ્તુઓમાં અસામાજિક તત્વો ઉપર અંકુશ ક્યારે? એટલા જ માટે આજની ચર્ચામાં વાત કરવી છે. અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. આ જ મુદ્દે આપણી સાથે જોડાયા છે જયવંતભાઈ પંડ્યા, જેઓ વરિષ્ઠ પત્રકાર છે. જયવંતભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે રુઝાનબેન ખંભાત આપણી સાથે જોડાયા છે, સામાજિક કાર્યકર્તા. રુઝાનબેન, આપનું પણ સ્વાગત છે. રાજકોટથી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. જયવંતભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જયવંતભાઈ, અમદાવાદ હોય, સુરત હોય, મેટ્રો શહેરની વાતો કરી, અમદાવાદ, સુરત, વડોદરા, કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો બેખૌફ હોય, અસામાજિક તત્વો બેફામ બન્યા હોય એવું ક્યાંક ફલિત થઈ રહ્યું છે. અને છેલ્લા થોડા દિવસોના જો ચિત્રો ઉપર જોઈએ આપણે તો એના ઉપરથી તો સ્પષ્ટ થાય છે. બાપુનગરમાં જો પોલીસની વાન ઉપર પીસીઆર જ્યારે નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યું છે, તો અસામાજિક તત્વોની તાકાત એટલી બધી જોવા મળી રહી છે કે પીસીઆર વાન ઉપર પથ્થરમારો થાય. એટલે ક્યાંક એવું કહી શકીએ કે પોલીસ ઉપર ટપલી દાવ કરવાના આ સામાજિક તત્વોએ હવે ચાલુ કર્યું છે. અને ક્યાંક એક ખુલ્લી ચેલેન્જ પોલીસને પણ ક્યાંક આ સામાજિક તત્વો આપી રહ્યા છે કે ભાઈ અમે તો આ જ રીતે બેખૌફ છીએ, તમારાથી થાય કરી લો. તો આપણું જે ટેગલાઇન છે કે ગુજરાતમાં સબ સલામત, એ કેવી રીતે? આમાં પ્રશ્ન એ છે કે જે સબ સલામતનું બાંક પકડાય છે એ ખરેખર કેટલી વ્યાજબી છે. એટલે રાતના જે અમદાવાદમાં હવે દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે, ચાહે સિંધુ ભવન હોય, ચાહે એલિસ બ્રિજ હોય, બીજા પૂર્વના વિસ્તારો હોય, એક તરફ તમે જુઓ કે પ્રહલાદનગર, કોર્પોરેટ રોડ, એ બધા રોડ ઉપર ટોઈંગ વાન છે સતત નીકળતી રહે અને ગેરકાયદે જે પેલા કહેવાય ને કે પાર્કિંગમાં પડ્યા હોય એને ઉઠાવી લઈ જાય. જ્યારે પૂર્વના વિસ્તારોમાં, ચોક્કસ સમુદાયના વિસ્તારોમાં એને ત્યાં જોવા જ ન મળે, કારણ કે એની સામે એની પર હુમલો થવાની બીક લાગે. તમે જેમ કીધું એમ કે પોલીસની ગાડી ઉપર આવી રીતે હુમલો થાય, એ કેટલું વ્યાજબી છે, એ કેટલું આપણને ચિંતા કરાવે એવું છે. અને ખાસ કરીને જે આ સ્ટન્ટ કરવાનું અને સોશિયલ મીડિયાનું જ્યારથી નીકળ્યું છે ત્યારથી સ્ટન્ટ કરવાનું અને પાછળ યુવતી ગર્લફ્રેન્ડ હોય એને બેસાડીને એને બતાવી દેવાનું એક નીકળ્યું છે, એ પણ ચિંતાજનક છે. યુવાનોમાં ડ્રગ્સનું ચલણ વધ્યું છે, એ પણ ચિંતાજનક છે.
અને સાથોસાથ અ, એક તરફ ઉપરથી એવું દબાણ આવતું હોય કે ભાઈ અપરાધ ઓછા દેખાડવાના છે, કારણ કે નેશનલ ક્રાઇમ બ્યુરોમાં જો આવી જાય તો ગુજરાત છે એ ખરાબ થાય. હું તમને એક બહુ ક્લાસિક કિસ્સો કહું કે પોરબંદરમાં આરએસએસ ની શાખામાંથી રાતના 9 વાગે આવતા હતા બે છોકરાઓ નાની ઉંમરના, અને એ લોકોનો અપહરણનો પ્રયત્ન થયો. અને એ અપહરણના પ્રયત્નમાં એ લોકોએ એને નિષ્ફળ બનાવ્યો અને બિસ્કિટ ખવડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ઇન્જેક્શન મારવાના પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ એ લોકો એ બહાદુરીપૂર્વક એને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કર્યો. મારી પાસે લેટેસ્ટ આની માહિતી નથી, પરંતુ છેલ્લે જે મને એ 1-2 દિવસમાં માહિતી મળી હતી અને જે સમાચાર અખબારોમાં છપાયા હતા એના આધારે હું કહી રહ્યો છું કે પોલીસે આ સીસીટીવી ના ફૂટેજ હોવા છતાંય તે એવું કહી દીધું કે અપહરણ થયું જ નથી, એટલે પ્રયાસ થયો જ નથી. હવે આ પ્રકારનો, એટલે અપરાધ થાય તો પેલા અપહરણ કરતાને પકડવો પડે, જેને પ્રયત્ન કર્યો હતો એને, પણ એને બદલે એને શું કીધું, બે છોકરાના નિવેદનમાં અલગતા આવે છે, વિસંગતતા આવે છે. તો આ પ્રકારનું કહી અને બીજો એક કિસ્સો કહું કે ભાવનગરના એક છોકરો છે, એને જવાનું હતું હૈદરાબાદ, અને એ અહીંયા એરપોર્ટ ઉપર જવા માટે આવ્યો હતો. હવે એના ખિસ્સામાંથી એ માણેક ચોકમાં નાસ્તો કરવા ગયો કે જમવા ગયો, અને એના ખિસ્સામાંથી મોબાઈલ ચોરાઈ ગયો. એ ટેકનો સેવી હતો, એને તરત પોતાનું લોકેશન પકડી પાડ્યું અને એને પોલીસને પણ જાણ કરી દીધી એક જાગૃત નાગરિક તરીકે. તો પોલીસ પણ આવી ગઈ અને આખો વ્યક્તિ પણ મળી ગયો અને એના ખિસ્સામાંથી ઘણા બધા મોબાઈલ મળ્યા. હવે આમાં હાઈટ એ વાતની થાય છે કે પછી એ છોકરાનો મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો કે ભાઈ આમાં તો કોર્ટમાં વાત જશે અને પછી તને મળશે. હવે એમાં કોર્ટમાં જતા જતા બીજા કોર્ટમાં પણ પહોંચી ગઈ વાત, અને હજી એ છોકરાને પોતાનો મોબાઈલ મળ્યો નથી. તો આમાં કોણ પોલીસને કેવી રીતે મદદ કરે એ મોટો પ્રશ્ન થાય છે. બિલકુલ. નાની મોટી ચોરી કે ચેન સ્નેચિંગ ની વાત હોય કે મોબાઈલ ચોરીની એ બધી વાત હોય તો એવા તો ગણવા જઈએ તો આપણે ઘણા બધા, પરંતુ ક્રાઇમની વાત મહત્વની આ ક્યાંક સામાજિક તત્વો જે રીતે બેખોફ બન્યા છે. જગદીશભાઈ પાસે જવું છે, પછી મારે રુઝાનબેન પાસે મહિલાઓની મહત્વની વાત કરવી છે. જગદીશભાઈ, રાજકોટની અંદર અત્યારે ચર્ચાનો વિષય તો પુરુષોત્તમ રૂપાલા છે, કારણ કે જે પરિસ્થિતિ છે જે રાજકીય ગલિયારીઓની અંદર, પરંતુ ખાસ કરીને જ્યારે રાજકોટની વાત કરીએ, એક તો સુરત ક્યાંક એપી સેન્ટર બનતું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ચારે બાજુથી લોકો આવતા હોય એટલે સ્વાભાવિક રીતે બધાના મનમેળ ન હોય એટલે ક્રાઇમ એક સામે આવે. રાજકોટમાં શું પરિસ્થિતિ છે ક્રાઇમ રેશિયોને લઈ? એનસીઆરબી ના આંકડાઓ તો એવું કહે છે કે ગુજરાતની અંદર 11.9%, આ 2021 ના આંકડાઓ છે, 2021-22 ના સર્વે પ્રમાણે, કે 11.9% ક્રાઇમ રેટ ઓછો થયો છે કમ્પેર ટુ નેશનલની સામે. શું આ પરિસ્થિતિ સાચી છે કે આંકડાઓ સાચા છે? રાજકોટની શું પરિસ્થિતિ? આંકડા તો ક્યારેય સાચા હોતા જ નથી ભાઈ. આંકડાઓના 10 ગણા વધુ ક્રાઇમ હોય છે. સરકારનો હંમેશા રેશિયો હોય છે કે કોઈ પણ બાબતનો આવી નેગેટિવિટી જે હોય છે એમાં નોંધાયેલા અથવા તો ઓછામાં ઓછું બતાવવું એટલે સારું લાગે. કારણ કે તમે આપણે બધા જાણીએ છીએ અત્યારે ચૂંટણીનો બધા પોતપોતાની સંપત્તિ જાહેર કરશે ઉમેદવારો, ખરેખર એટલી જ સંપત્તિ એની પાસે હોય છે ખરી? અમારે ત્યાં વજુભાઈ વાળાએ કીધું મારી પાસે 10,000 11,000 રૂપિયા રોકડા, 16,000 રૂપિયા રોકડા છે અને અમારી પાસે એક ફિયાટ ગાડી છે. કોણ માને? મને કયો. જે અડધું રાજકોટ એનું છે એવું આખું જગત માને છે. એટલે સવાલ એ છે, સરકારી આંકડા છોડો, આ જે થાય છે એ શું કામ થાય છે તમને કહું છું. ચિંગારી અગર કોઈ ભડકે તો સાવન ઉસે બુझाए, પણ સાવન જો આગ લગાય તો ઉસે કોણ બુझाए? અત્યારે જે સ્થિતિ છે એવી છે, જેને તમે કાયદો અને વ્યવસ્થા કયો છો સંભાળવાનું, એ પોલીસ પણ એટલી બધી ગેરપ્રવૃત્તિમાં લિપ્ત થઈ ગઈ છે કે હવે ચર્ચા કરશીમાં આવી ગયું છે. લાઈફસ્ટાઈલ બધાની હાઈફાઈ થઈ ગઈ છે. અમારે રાજકોટમાં તો તમારી જાણ ખાતે ચોટીલા ને એ બાજુથી સાયલા બાજુથી દારૂના બુટલેગર આવતો હોય ને તો એને એક્સપોર્ટ, એની આગળ પોલીસ એની પેટ્રોલિંગ કરતો આવે, એને સલામતીપૂર્વક અહીંયા આખી ગાડી ઉતરી જાય એની વ્યવસ્થા પોલીસ કરી આપે. અહીંના એક ધારાસભ્યએ અને એક મંત્રીશ્રીએ રાજ્ય સરકારને પત્ર લખ્યો કે ભાઈ તમારા ક્રાઇમની બ્રાન્ચના અધિકારીઓ અને પોલીસ કમિશનર અમારા 8.5 કરોડ રૂપિયા ખાઈ ગયા, તમે એની પાસેથી કઢવો કોઈ હિસાબે, બોલો. અને હવે એને પાછી બદલી થઈ, બીજું કઈ થયું નથી. મંત્રી અને ધારાસભ્યએ ફરિયાદ કરી છે તો પણ કઈ થયું નથી. આવું એટલા માટે ભાઈ બને છે, અત્યારે જમાનો જે છે ને એમાં આપણે પણ ઓછા દોષિત નથી. આપણે એટલે મીડિયા, આપણે શું કરીએ છીએ, જે રીલ્સ બતાવીએ છીએ, હવે એ રીલ્સ જે છે ભડકામણા પણ હોય છે, લલચામણા પણ હોય છે.
આપણે શું કામ એવું બતાવ્યું છે? ખૂન થાય છે એ લાઈવ બતાવવાની ક્યાં જરૂર છે? આપણે જોતા હોઈએ એમ રીતસર માથામાં ધોકા પછાડે, ઓલો તરફડિયા મારે, એને 70 ઘા મારે, અંતે એ મરી જાય. અરે ભલામણા અને લાઈવ બતાવવાની ક્યાં જરૂર છે? પછી જેનામાં બુદ્ધિ ન હોય ને આ લાઈવ નું ડેમોન્સ્ટ્રેશન કરે. એટલે કેટલીક આચાર સંહિતા તો આપણે પાળવી જરૂરી છે. આ અપહરણનો કેસ જે જયવંતભાઈએ કીધું એના લાઈવ દ્રશ્યો ટીવીમાં આવે છે, રિક્ષામાં નાખવાની કોશિશ કરે છે, ઓલો તરફડિયા મારે છે, પછી પાછો આમ ને તેમને. ભલામણા ક્રાઇમ હોતા હે. સમાજની સારત કા તમે લાઈવ નથી બતાવતા આટલી? જેને કરોડો લોકોને જમાડ્યા હોય, કેટલાકને ખાતરને બદલે રાસાયણિક ખાતરથી આખી સેન્દ્રિય ખાતરથી તમે જૈવિક ખેતી બનાવડાવી હોય, કેટલાકે સમાજમાં કોઈના હિત માટે થઈને પોતાનું જીવન ખર્પી નાખ્યું હોય, કેટલાકે આદર્શ એવું જીવન જીવાયું કે લાખો લોકોને પ્રેરણા મળે. આપણે ટીઆરપી ની દોડમાં આ બધું ભૂલી જઈએ છીએ. રીલ્સ એ બપોરના બધા ટીવીમાં આવે છે કે નહીં? નાની નાની છોકરીઓ હોય 8-10 વર્ષની, 15 વર્ષ, 6-7 વર્ષની, ઠીક છે કે તમે એને હસી મજાક કરીને એક નિર્દોષ ભાવે એ દીકરી એના પોતાના જે કઈ હોય એ વર્તન કરે, પણ તમે યંગસ્ટર્સ ને બતાવો બધા કપલ્સ જેવા લાગતા હોય એવા. હવે એ હીરો હિરોઈન ના બધા ખેલ લાગતા હોય, તમે હું જોઈએ છીએ. શું થાય એનાથી? મને કે એનાથી શું પ્રેરણા મળે? કોઈ કાલે સંસાર મૂકીને દીક્ષા લઈ લે એવું બને? અરે દીક્ષાર્થી હોય એને એમ થાય કે હવે તો ગમે એમ થાય લડી લેવું. એટલે સવાલ એ છે આપણે ઓછી માયા નથી તો પછી ડિબેટ કરવાનો કોઈ મારી દ્રષ્ટિએ, હું તો હાવ સનાતન સત્ય તમને કહું કે સંયમ દરેકે જરૂર છે. હવે જો પોલીસ 10-15-20 લાખ રૂપિયા ખર્ચીને કોઈ પોલીસ સ્ટેશનમાં પીઆઈ બનતો હોય તો એ 20-25 લાખ ખર્ચે 50 લાખ ન બનાવે ત્યાં સુધી શું કામ કાનૂનની રક્ષા કરે? મને તમે કહો. કોઈ ગૃહમંત્રીથી માંડીને ક્યાંય પણ તમે જુઓ એમ કોઈ કડકાઈથી નથી કહી શકતું અમારે આપણે છાપવું છે. ધારો કે આપણું જે અત્યારે હું જેમાં નોકરી કરું છું, હું કાલે ભૂલ કરું, 1-2 વખત ભૂલ કરું ચાલે, પછી મને 1 સેકન્ડમાં કાઢી મૂકે કે ભાઈ તમારી ભૂલ થઈ છે. કઈ પોલીસને કાઢી શકાય છે? બદલી કરી શકાય છે. બદલી હું ન્યા અંદાય શું છે? દીક્ષા લઈને બેઠેલા સાધુ સંતો છે એ તો અહીં કટકટાવી, ન્યા પૈસા કટકટાવે. સવાલ એટલો છે સાહેબ, બધું જ તંત્ર બગડેલું છે, ઇન્ક્લુડિંગ આપણા સહિત હું કહું છું. જાહેર માધ્યમોએ ખરેખર તો આને અત્યારે એકમાત્ર આશાનું કિરણ ભાઈ આપણે છીએ. આપણે જો સમાજની સારપ બતાવશું તો સમાજમાં એ સારપ દેખાશે. આપણે બહુરપ દેખાડશું તો એનું અનુકરણ પણ એ જ રીતે થશે, એમ હું માનું છું. બિલકુલ. એક રુઝાનબેન, ક્યાંક એક સુંદર ચહેરો બતાવવાનો છે, પરંતુ સુંદર ચહેરાની પાછળ ક્યાંક ખરડાયેલા ચહેરા પણ હોય છે. દૂરથી ડુંગળા રળિયામણા હોય. સુંદર ચહેરા બતાવવાથી શું એ પિક્ચર, શું ક્રાઇમ ઓછા થઈ જશે? સારપ બતાવવાથી ક્રાઇમ ઓછા થઈ જશે? બીજી વસ્તુ, હવે ક્યાંક પરિસ્થિતિ એવી આવી રહી છે કે યુપીની અંદર શાંતિ જોવા મળી રહી છે. યુપીની અંદર હવે અસામાજિક તત્વો ખોફમાં છે, પરંતુ જયારે ગુજરાતમાં વાત કરી કે જેની સલામતીની વાત આપણે દાવા પોકારતા હતા, એની અંદર ક્યાંક અસામાજિક તત્વો બેખોફ બની રહ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને રાત્રે 12 વાગે 2 વાગે હવે વિચારવું પડે. હવે એવી પરિસ્થિતિ આવી કે રાત્રે 12 વાગે 2 વાગે કે ઘરેથી નીકળવું કે ન નીકળવું, આ પરિસ્થિતિ હવે ગુજરાતમાં ક્યાંક ધીમે ધીમે જોવા મળી રહી છે. તો આ પરિસ્થિતિ, શું એની પાછળનું કારણ માત્ર મીડિયા જ છે કે એની પાછળનું કારણ માત્ર એક યુવક કે જે નશાના રવાડામાં ચડી રહ્યો છે કે એની બદલાતી જે લાઈફસ્ટાઈલ છે, જે પૈસાની જરૂરિયાત છે, આ બધા જ કારણો છે કે બીજા અન્ય કોઈ કારણો પણ? તો સૌથી પહેલા તો આપ યુપીની વાત કરો છો ક્રાઇમ રેટનો, તો એવો કઈ ઘટ્યો નથી. ઘટ્યો છે ના નહીં પાડું, કારણ કે ઘટે એટલા માટે બી કારણ કે તમે ક્રાઇમ રેટ તમે કેટલી કમ્પ્લેનો લો છો, બરોબર? ખાલી આપણે મોટી પેલા સોશિયલ મીડિયામાં 4 જગ્યાએ બુલડોઝર ચલાવશું, પણ મારા બેનનો ક્રાઇમ રેટ હું તમે કીધું છે એટલે હું કાઢીને આપીશ બી તમને કે ઘટ્યો છે, પણ એવો નથી ઘટ્યો. કારણ કે રિપીટ કરું છું કે એ લોકોએ ક્રાઇમ રેટ એકચ્યુઅલી ઘટાડ્યો છે કે પછી ખાલી નોંધણી નથી કરીને ઘટાડ્યો, જે બધા સ્ટેટ્સમાં છે, ખાલી યુપીની વાત નથી કરતી, બધા સ્ટેટ્સમાં છે. હવે તમારો બીજો પોઈન્ટ કે અત્યારે જે જગદીશભાઈ કહેવા માંગતા હતા એમ કહેતા હતા કે તમે પોઝિટિવ ન્યૂઝ વધારે આપો. મારા ખ્યાલે પોઝિટિવ ન્યૂઝ તો અપાય છે, પણ આપણા ધ્યાનમાં નથી આવતું, કારણ કે આપણે નેગેટિવ ન્યૂઝ જોવાના ટેવાયેલા છે. આપણને સેન્સેશન જોઈએ, બરોબર? જેમ અત્યારે વાત કરી કે પેલા મોટર બાઇક પર સ્ટન્ટો કર્યા કે જાતની વાત કરી, તો આપણને એવામાં વધારે ગમે કે કોઈ કે અગર લેટેસ્ટ સારું કામ કર્યું છે, એવા સારા ન્યૂઝ બી ફરે છે, એમાં કોઈ ડાઉટ નથી. દિવાળીમાં દીપડા ખરીદો, પણ એ બી પાછા દીવડા ખરીદો, પણ એ પાછા રીઝન હોય કે બીજું રીઝન હોય, પણ આપણે અત્યારે એમાં બી ના પડ્યું. અત્યારે મૂળ પોઈન્ટ શું છે સાહેબ? મૂળ પોઈન્ટ આ ડિબેટનો એ છે, જેટલું મને ખબર પડે છે, કે જે લોકોને તમે ટપોરી કહો છો, ટપોરી નહીં કહો, કારણ કે ટપોરી તો થોડા નીચે લેવલના આવે, આ તો ગુંડાઓ કહેવાય, મોટા લેવલના ગુંડા કહેવાય, કારણ કે તમે ફાયરિંગ કરો છો, તમે ફાયર આર્મ રાખો છો. આપણે જ્યારથી 19 માર્ચથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ આવી ગયો છે, એટલે એઝ પર લો તમારે 7 દિવસની અંદર અગર તમારી પાસે લાયસન્સ બંદૂક હોય, કારણ કે જે અત્યારે બોપલ કે એ બાજુ ફાયરિંગ થયું તે ભાઈ પાસે તો લાયસન્સ બંદૂક હતી,
તો બી એમને 28 તારીખે માન લો 27 તારીખે ફાયરિંગ કર્યું કે 26 તારીખે ફાયરિંગ કર્યું, એઝ પર લો એમને 7 દિવસની અંદર એમની બંદૂક જમા કરાવી દેવાની, તે પહેલો ગુનો બને છે. હવે આપણે આ જે ટપોરીની વાત કરીએ કે ટપોરી કેમ બેફામ બન્યા છે, એટલા માટે કેમ કે એ લોકો નથી બધા ટપોરી આમ જ ના બની જાય સાહેબ, હાથ હોય જ. જ્યારે હું હંમેશા કહું છું કે ખાદી ને ખાકીનું સંમેલન, બરોબર છે, એટલે માથે કોઈ ખાદીનો હાથ હોય ત્યારે ટપોરી ફાટે ને ફૂટે, કારણ કે એ લોકોને ખબર છે ને પેલા ખાદી વાળાને જોઈએ કે એને મસલ પાવર જોઈએ, બરોબર છે, મની પાવર, તેની થેન્ક્સ ટુ હિઝ પોલિટિક્સ એની પાસે મની પાવર તો આવી ગયો. હવે મસલ પાવર માટે એને આવા ટપોરીઓને પાલવા પડે, અને આ ટપોરીઓ જ્યારે બી જરૂર પડે એ લોકો આ લોકોની જે એ લોકોનું પાવર બતાવવા માટે, વર્ચસ્વ બતાવવા માટે કે ભાઈ અમે એક્ઝિસ્ટ કરીએ છીએ, અમે પોલીસ સામે બી નથી ગભરાતા, એ લોકો એવું પ્રૂવ કરે કે ભાઈ અમારી આ ગેંગ છે, એટલે પછી લોકો એ લોકોને જે બી પેલી ફિરોતી કહો કે જે પેલું શું કે હપ્તા કહો કે જે બી લોકો ડરીને આપે, કારણ કે they want to prove કે વી આર બિગર દેન પોલીસ, પોલીસ વિલ નોટ બી એબલ ટુ સેવ યુ. અને એ કેવી રીતે પ્રૂવ કરે? થેન્ક્સ ટુ ધેટ પોલિટિશિયન, કે પોલિટિશિયન એના માથે હાથ હોય. એટલે આખું તમે નેક્સસ જોયું, મેં આખું નેક્સસ સમજાયું, મોટી સમજાયું તમને. તો એટલા માટે આ લોકો ફૂલીને ફાટી જાય. એટલે હવે અનફોર્ચ્યુનેટલી આપણી પોલીસની એવી હાલત છે કે નથી એ ઘરના કે નથી એ ઘાટના, કારણ કે એટલે એના ધર્મ નથી નિભાવતી, એનું જે કોન્સ્ટિટ્યુશન બે શપથ લઈ રહ્યો છે કે ભાઈ મારે કોન્સ્ટિટ્યુશન મારા લોકોને પ્રોટેક્ટ કરવા છે, એ નથી નિભાવતી. એ પોલિટિશિયનની અંદર દબાઈ જાય છે, દબાઈને કામ કરે છે, અને પછી એ દબાઈને કામ કરે છે, એટલે સામે એ તો બંને બાજુથી એને સિટીઝનો બી એનાથી અનસેટિસ્ફાઈડ છે, એનાથી આ ગુંડાઓથી એ માર ખાય છે કે જેવી હાલત ખરાબ થાય છે. એટલે તમે જુઓ કે આટલી તગડી ઇન્સ્ટિટ્યુશન આપણી ડેમોક્રેટિક બોડીની એક ઇમ્પોર્ટન્ટ પાંખ છે, એની આવી હાલત છે. હવે ઇમ્પોર્ટન્ટ એના જે સાહેબો છે, જે સાહેબો આને ગવર્ન કરે છે, એ લોકોએ એક ડિસિઝન લેવું પડશે. અનફોર્ચ્યુનેટલી એ લોકોના જ પેલા શું કહેવાય બદલી ને બઢતીમાંથી જ ઊંચા નથી આવતા કે ભાઈ મને આ પોસ્ટિંગ જોઈએ, મને પેલું પોસ્ટિંગ છે. ભલે અત્યારે એક સત્ય વાત છે, હસવાની વાત છે કે આપણે ઇમ્પોર્ટન્ટ પોસ્ટિંગ થી ગવર્મેન્ટે કર્યું નહીં, જેને ઇન્ક્રીમેન્ટ આપવું તો આપ્યું નહીં, હવે બધું સોરી બટ ઇન સિમ્પલ ટર્મ્સ તો પેલું લબડી પડ્યું છે ને હવે એ આવશે ઇલેક્શન કમિશનના હાથમાં કે હવે ભાઈ તમે પોસ્ટિંગ આપો, જે પોસ્ટિંગ પર લોકો હતા એ લોકોને લીવ રિઝર્વ કે એના પર મુકાઈ ગયા. એટલે કહેવાનું સાહેબ દુઃખની, અને કેમ ગવર્મેન્ટને તો એટલી ખબર હોતી જ પહેલાથી કમિશનરે કહ્યું છે, ઇલેક્શન કમિશનરે કે ભાઈ બદલી કરો, પણ ગવર્મેન્ટે કીધું કે આપણને શું ફરક પડે, આપણા માણસો બેઠા છે, લીવ રિઝર્વ સેલેરી તો એ લોકોને મળવાની જ છે લીવ રિઝર્વ પર, અને અમે અમારી રીતે ફોડી લઈશું. એટલે તમે હાલત જુઓ સાહેબ, આપણા ગુજરાતની અત્યારે એવી હાલત છે કે શું કે રામ રાજ્ય પ્રજા સુખી વાળી હાલત છે, અને પછી તમે ને હું ડિબેટ કરતા રહીશું. જી સર. જેવનભાઈ, જે પરિસ્થિતિ છે રામ રાજ્ય પ્રજા સુખી, ક્યાંક એક સેન્ટેન્સ છે, પરંતુ એની અંદર તો ક્યાંક અસામાજિક તત્વો હવે મોજમાં એવું લાગી રહ્યું છે. જે રીતે રુઝાનબેને વાતચીત કરી કે પોલીસ ડિપાર્ટમેન્ટનું જે યોગ્ય જે કામગીરી છે એ કામગીરી નથી થઈ રહી, એના જ કારણે ક્યાંક આ જે ન્યુસન્સ છે વધી રહ્યા છે. એની પાછળ શું પોલીસની જે કાર્યશૈલી ઉપર પ્રશ્નાર્થ છે કે પછી પોલીસ એટલી સક્ષમ નથી હવે અસામાજિક તત્વોને રોકવા માટે? એવું કઈ નથી, સક્ષમ તો પૂરેપૂરી છે. હા, કદાચ એનું સંખ્યાબળ ઓછું હોઈ શકે, પરંતુ સક્ષમ તો પૂરેપૂરી છે. એને જો કોઈ કેસ ઉકેલવો હોય તો ચપટી વગાડતા ઉકેલી શકે, અને બધી જ ખબર હોય છે. પરંતુ પ્રશ્ન એ પણ આવે છે, બધા પાસા રજૂ કર્યાની સાથે સંમત થતાની સાથે હું એક ઉમેરું છું કે પ્રશ્ન એ પણ આવે છે કે શું એને એ કામગીરી કરે તો એને એની પડખે ઉભા રહેશે. પહેલી વાત તો એ છે કે જે સત્તાધીશો જે ઉભા રહેશે કે પછી હાથ ખંખેરી રાખશે, કે માનવ અધિકારનો પ્રશ્ન થશે તો એને પછી જેલમાં જવું પડશે. બીજું કે મીડિયા પણ એની સામે બોલશે કે ભાઈ એને કસ્ટડીમાં મારી નાખ્યો અથવા તો કસ્ટડીમાં હત્યા થઈ ગઈ, આ છે તે છે. કોર્ટમાં પણ એને છોડવામાં નહીં આવે. હવે દાખલા તરીકે હું કહું કે ઉત્તર પ્રદેશમાં બદાયુંમાં જે બે કેસ કર્તનકાર સાજિદ અને જાવેદ, એને એની દુકાન ખોલવા માટે જેમણે પૈસા આપ્યા હતા એવા વિનોદસિંહ ની એના જે બે દીકરા 10 અને 6 વર્ષના, એને ગળું કાપીને એને 23 ઘા મારીને, એક બે નહીં પણ 23 ઘા મારીને એની હત્યા કરી નાખી એના ઘરમાં જઈને. અને એ સાજિદની તરત જ પોલીસને પકડીને આપ્યો જનતાએ, તો એને પછી થોડા જ સમયમાં એનું એન્કાઉન્ટર થયું અને એન્કાઉન્ટરમાં એ માર્યો ગયો. હવે આમાં છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની તપાસ સોંપી દેવામાં આવી છે. તો આમાં વિચાર કરો, આપણે ત્યાં ગુજરાતમાં કેટલા કેસ આવા બનેલા છે ફેક એન્કાઉન્ટરના. હવે આજે અસામાજિક તત્વોને ડર બેસાડવો પડે તમારે. એ એકવાર નીકળ્યા હોય ને તો એવો ડર, આપણે જુનાગઢમાં પણ આપણે જોયું કે ત્યાં દબાણ હટાવવા ગયા હતા તો કેવી રીતે એની પર પથ્થરમારો થયો હતો.
ખેડામાં જે થયું એમાં પોલીસને કોર્ટમાં શું કીધું સુપ્રીમ કોર્ટે એ પણ જોવું જોઈએ કે તમને કયો અધિકાર છે. આ પ્રકાર અરે ભાઈ એને અધિકાર છે, એને પથ્થરમારો કરવાનો અધિકાર છે, એને ક્રાઇમ કરવાનો અધિકાર છે, અપરાધ કરવાનો અધિકાર છે, પણ પોલીસને પકડવાનો કે એને દંડ કરવાનો અધિકાર નથી. આ વળી કેવા બેવડા આપણા માપદંડ છે, એ પણ પ્રશ્ન આપણે આ તબક્કે ઉઠાવવો પડશે. પોલીસના હાથ ક્યાંક બંધાયેલા છે. જગદીશભાઈ, જે પરિસ્થિતિ છે, ક્યાંક દાખલો બેસાડવાની એક વાત આવે. જ્યારે આપણે વિકસિત દેશોની વાત કરીએ, કે આપણે દુબઈની વાત કરીએ, કે આપણે ગલ્ફ કન્ટ્રીની વાત કરીએ, કે ત્યાં કાયદા વધારે કડક છે અને ત્યાં ચોરી કરતા પણ એક માણસો બીવે, કારણ કે ચોરી કરશે તો હાથ કાપી નાખો. તો શું આ પ્રકારના કાયદાની જરૂર છે કે જે અસામાજિક તત્વોને ખોફ આપે, કાં તો પછી એક એવો જાહેરમાં એક દાખલો બેસાડવાની જરૂર છે પોલીસ વિભાગે, કે જેથી કરીને અસામાજિક તત્વો કોઈ પણ ક્રાઇમ કરતા રોકાય? જી જગદીશભાઈ અનમ્યુટ કરજો. જગદીશભાઈ અનમ્યુટ કરજો. હેલો, અવાજ આવે છે? જી જી. હા, એવા જે સિરિયામાં જે કાયદા છે, અથવા તો જેને મઝહબી કાયદા કહેવાય, એવા કાયદા તો સ્વાભાવિક છે આપણે ત્યાં નહીં લાગુ પાડવામાં આવે. પરંતુ હું એમ કહેવા માંગુ છું કે આપણા કાયદા પૂરતા જ છે. ખાલી ઘટે છે એ નૈતિકતા ઘટે છે. એક જુલિયસ રિબેરો આવે છે, આખા પંજાબનો ત્રાસવાદ એ છે ખતમ કરી શકે છે. એક અહીંયા કેપીએસ ગિલ આવે છે, ગુજરાતના દંગા ખતમ કરી શકે છે. એક આરડી ઝાલા આવે છે, આખા રાજકોટની સૌરાષ્ટ્રભરમાં કાનૂન અને વ્યવસ્થાનું શાસન જે છે એને શિરમોર બનાવી શકે છે. એક ભાઈ સતીશ વર્મા ડીસીપી આવે છે અને રાજકોટના અંદરો અંદરના તમામ બુટલેગરો કહી દે છે કે દારૂના ધંધા બંધ કરજો ભઠ્ઠીઓ, કારણ કે સતીશ વર્મા આવી ગયા. એક સુખદેવસિંહ ઝાલા આવે છે, એક કોન્સ્ટેબલ કક્ષાનો માણસ છે, પણ એ આઇકોનિક બની જાય છે, ફફડે છે લોકો. શું કામ? આ લોકોની નૈતિકતાથી. અંગ્રેજો પાસે તોપ હતી, એને આપણા સશસ્ત્ર સૈનિકોને પાછા પાડી દીધા, પણ એ ગાંધીજીને પાછા ના પાડી શક્યા, જેની પાસે એક પણ પ્રકારનું શસ્ત્ર નહોતું. પણ સૌથી મોટું, અગર એની પાસે કોઈ શસ્ત્ર હતું તો એ નૈતિકતાનું હતું, ચારિત્રનું હતું અને ભક્તિનું હતું, રાષ્ટ્રભક્તિનું. તો સવાલ એ છે તમારી ફરજ નિષ્ઠા, તમારી નૈતિકતા, આ જો ઉત્તમ કક્ષાનું, જેના મેં તમને ઉદાહરણો આપ્યા, તો એ જ આ જ બધી જ સિચ્યુએશનમાં આ બધા લોકો થઈ ગયા છે. તાજેતરમાં થઈ ચૂકેલા નામ છે. રિબેરો સાહેબ, કેપીએસ ગિલને બાદ કરો તો બાકીના નામ બે જે તમને દર્શાવ્યા, એમાં આરડી ઝાલા સાહેબ હમણાં દિવંગત છે, બાકી સતીશ વર્મા પણ આપણી વચ્ચે છે અને આ સુખદેવસિંહ ઝાલા છે, બધા લોકો છે. તો સવાલ એ છે સાહેબ કે પત્રકારોમાં જેમ અરુણ શૌરી હોય છે, ક્રિકેટરોમાં તેંડુલકર હોય છે, ગાયિકામાં લતા મંગેશકર હોય છે, એમ દરેક જગ્યાએ શ્રેષ્ઠતમ લોકો હોય છે. એને જો તક આપવામાં આવે તો એ કાયદો વ્યવસ્થા હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય. જગદીશભાઈ, પણ તકની વાત કરીએ છે. રુઝાનબેન નું કહેવું એવું છે કે તક માટે પોલીસના હાથ તો ક્યાંક બંધાયેલા છે, કાં તો રાજકારણીઓ, મંત્રીઓ કે પછી કોર્ટના માધ્યમથી હાથ બંધાઈ જતા હોય છે. તો પોલીસ પોતાની કામગીરી કરે તો કરે કેવી રીતે? નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી છે, પરંતુ રાજકારણીઓથી દબાઈને એક બાજુ રહેવું પડે છે, એક બાજુ તમારે અસામાજિક તત્વોથી દબાઈને રહેવું પડે. તો કરવું શું આ વચ્ચે? 60 સેકન્ડ છે જગદીશભાઈ. કોહલીની જેમ તમારે તમારાથી થાય એટલું કરી લેવું જોઈએ. સેતુ બંધમાં મોટા પહાડ તો વાંદરા નાખતા હતા, મોટા હનુમાન કપિવર નાખતા હતા. ખિસકોલીએ એમ ન કીધું કે હો હું તો પામર છું, હું શું કરી શકું. એને કીધું કાંકરી તો કાંકરી, તો હું નાખી દઉં. જેથી કરીને સેતુ બંધનો જયારે પણ ઇતિહાસ રચાય ત્યારે અમારું નામ આવે. આ મેં તમને નામ ગણાવ્યા એ પણ આ જ સમયગાળાના છે ને. એટલે હું કહું છું દરેક માણસથી પોતાનાથી બનતું કરે તોય ઘણું સારું થઈ જાય. વિકલ્પ જે છે ને એ દલીલ છે, એ ઉકેલ નથી. તમારે કઈ ને કઈ હોય તો કરવું જોઈએ, હોય તો ડુ સમથિંગ. વી કેન, એમ જે કહે છે ને, તમારે કઈ કરવું જોઈએ. અને જો તમે ખરેખર નિષ્ઠાપૂર્વક કરો છો, સામાન્યમાં પણ લોકો તમારો આદર કરે છે. મહેન્દ્ર મશરૂ આજે રાજકારણમાં છે અને ભાઈ કનુ કળસરિયા આજે રાજકારણમાં છે. આ જ ગલી ગલોચ છે ને, પૈસાના કૌભાંડને ખરીદવાની ખરીદ તો પણ છે ને. એટલે થઈ તો બધું શકે છે, કરવું હોય તો. બિલકુલ. જયવંતભાઈ, 60 સેકન્ડ છે. કરવું હોય તો બધું થઈ શકે છે. શું પોલીસ વિભાગ કરશે? આશા રાખી શકીએ આપણે? 60 સેકન્ડ જયવંતભાઈ. આશા તો અમર છે, આશા રાખવી જોઈએ અને આપણે દબાણ પણ લાવવું પડશે. માત્ર આશા રાખીએ નહીં ચાલે. આપણે મીડિયા તરીકે, આપણે રાજકીય વિશ્લેષક તરીકે, પત્રકાર તરીકે અને જનતાએ પણ એને ઉપર દબાણ લાવવું પડશે. જનતાએ વિરોધ કરવો પડશે અને ક્યાંક જનતા
અમુક વાર એવું થઈ જાય છે કે સામાજિક તત્વો એક બે જ હોય છે. હંમેશા આપણે જોયું છે અંગ્રેજો પણ મુઠ્ઠીભર જ હતા, એની સામે આપણા લોકો કેટલા બધા હતા, મોગલોની સામે આપણે કેટલા બધા હતા. આપણે જનતા એ છે ક્યારેક ટોળું હોય ને તો ટોળું જો મેથી પાક આપી દે ને તો પછી પોલીસ કઈ કરી શકતી નથી. આ હું અનઓફિશિયલ વાત કરી રહ્યો છું, પણ ક્યારેક આ પ્રકારનું પણ કૃષ્ણ ભગવાને કીધું છે એવી રીતિ પણ ક્યારેક અપનાવી પડે તો એ પછી અસામાજિક તત્વો પણ વિચાર કરે કે ભાઈ અહીંયા જનતા છે એ જાગૃત છે, અહીંયા આપણે આ નહીં કરાય. ભૂતકાળમાં અમદાવાદમાં એવું થતું હતું, અમદાવાદનું પાણી એવું હતું. જી બિલકુલ. અમદાવાદનું પાણી હવે એવું નથી રહ્યું, નર્મદાનું પાણી આવી ગયું છે, સાબરમતીનું રહ્યું નથી, અથવા તો જે બહારથી અહીંયા વસવા આવે છે એ લોકો ની કારણે આવું થઈ રહ્યું છે. બાકી અમદાવાદનું પાણી આવું. રુઝાનબેન 60 સેકન્ડ, શું કરવું પડશે હવે? નૈતિકતા ઉપર એક સવાલ આવી રહ્યો છે. 60 સેકન્ડ ઓનલી. એમાં કઈ બહુ મોટી વાત નહીં હતી. આપણા જે રીતે કોન્સ્ટિટ્યુશન બોડીઝ બની છે, પોલીસે પોતાનું કામ કરવું પડશે. જેના માટે એ લોકોએ શપથ લીધી છે એ કરશો તો સાહેબ બધું જાણે કે તમે ફોરેન કન્ટ્રીઝમાં બી જોશો તો જ્યુડિશિયરી એનું કામ કરશે. બધી ઇન્સ્ટિટ્યુશન્સે પોતાનું કામ કરવું પડશે, જેના માટે એ લોકોને નિમાયા છે. બરોબર છે. હવે તમે કહો કે આરબીઆઈ એનો રોલ નથી પ્લે કરી રહી, જ્યુડિશિયરી એનો રોલ પ્લે કરવાની કોશિશ કરી રહી છે, એટલે આની વાત કરો તો મીડિયા એનો રોલ કરવાની, એટલે બધા પોતાની ટ્રુ ટુ ધેર પ્રોફેશન સ્ટોપ થશે. ના તો એ લોકો બી દબાઈ જ રહ્યા છે ને. તમે સ્ટાર્ટિંગમાં જ કહ્યું કે પોલીસની હાલત અત્યારે પેલા ધોબીના કૂતરા જેવી છે, નથી અહીંયા રહેતા કે નથી ત્યાં ના રહેતા. બિલકુલ. નૈતિકતા એક ક્યાંક એક મહત્વનો મુદ્દો છે, અને પોલીસ જે રીતે જગદીશભાઈ વાત કરી, જયવંતભાઈએ વાત કરી કે ક્યાંક પ્રયત્ન એ જ કરીએ કે પોતાનામાં કેટલું છે, પોતે શું કરી શકીએ છે, એ મહત્વની વસ્તુ છે. અને જગદીશભાઈએ જે ઘણા બધા ઉદાહરણો પણ આપ્યા કે એ જ ખાતામાં ને એ જ લોકો વચ્ચે એ જ સિસ્ટમમાં રહેલા લોકો પણ જો કામ કરી શકતા હોય તો અન્ય બીજા પણ કામ કરી શકે છે. આશા રાખીએ કે ગુજરાતની જે સલામતીની ગુલબાંગો આપણે ગઈ રહ્યા છે ને એ જ ગુજરાતમાં સલામતો હંમેશા રહે. અસામાજિક તત્વોનો જે આતંક છે એ પોલીસ ડામવામાં સફળ થાય અને લોકો બેખૌફ રસ્તા ઉપર નીકળી શકે ગમે ત્યારે. આ જ આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીશું. આપણી સાથે જોડાયા જીવનભાઈ પંડ્યા, રુઝાનબેન ખંભાત, જગદીશભાઈ મહેતા, આપ ત્રણેય અમારી સાથે જોડાયા. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, લોકમંચની આજની મહત્વની રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.